નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. વાઘોડિયા ખાતે શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 11મા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા અને આ સમારોહમાં જોડાયેલા 501 નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવયુગલોને સુખી અને સમૃદ્ધ લગ્ન જીવન માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે આ પ્રકારના સમૂહ લગ્નોત્સવથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસનો મંત્ર સાકાર થાય છે. સમૂહ લગ્નને સમાજની આજના સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમૂહ લગ્ન સમારોહના આયોજનથી એ પુરવાર થાય છે કે આજે સમાજમાં સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે. તેમણે વધુને વધુ લોકો સમૂહ લગ્નોત્સવમાં જોડાય તેવો અનુરોધ કરતા જણાવ્યું હતું કે આ લગ્નોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના અને સમરસતાનું ધ્યેય પણ પાર પાડે છે. આવા સુંદર આયોજનથી ધારાસભ્ય વાઘેલાએ એક જનપ્રતિનિધિ તરીકે સામાજિક દાયિત્વનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. સમૂહ લગ્નોત્સવથી સમાજમાં સંપ, એકતા, ભાઈચારો અને અવિરત જનસેવાની ભાવના વિકસશે તેમજ રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને પણ વેગ મળશે તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાને નારી શક્તિને કેન્દ્ર સ્થાને રાખીને સામાજિક પરિવર્તનનો નવો અધ્યાય રચ્યો છે. એમણે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન પણ શરૂ કરાવીને દીકરીઓ અને મહિલાઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણ માટે ઘણી મહત્વપૂર્ણ નીતિઓ અને યોજનાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દીકરીઓની બાલ્યાવસ્થાથી વૃદ્ધ અવસ્થા સુધી જીવનના દરેક તબક્કે મદદરૂપ થવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ દીકરીઓ અને મહિલાઓ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી આર્થિક મદદ કરતી હોવાનું ઉમેર્યું હતું. ગુજરાતમાં માત્ર આર્થિક પ્રગતિ જ નથી થઈ પરંતુ સમાજના તમામ વર્ગોનું પણ ઉત્થાન થયું છે તેમ જણાવી પટેલે ગુજરાતને સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરનારું રાજ્ય ગણાવ્યું હતું. સમૂહ લગ્ન સૌને પ્રોત્સાહન આપવા માટે 7 ફેરા સમૂહ લગ્ન, પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, કુંવરબાઈનું મામેરું યોજના જેવી યોજનાઓ થકી સરકાર આર્થિક મદદ કરે છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. તો વધુમાં તેમણે ઉમેર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર ભાર મૂક્યો છે ત્યારે આપણે સવા શક્તિના સથવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. વિકસિત ભારત માટે વડાપ્રધાને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. આ માટે તેમણે એક પેડ, માં કે નામ, કેચ ધ રેન અને સ્વચ્છ ભારત જેવા અભિયાનો શરૂ કરાવ્યા છે. આ નવ દંપતીઓ અને ઉપસ્થિત સૌ ઉત્સાહપૂર્વક આ અભિયાનોમાં સહભાગી થઈને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવે તેવી અભ્યર્થના કરી હતી. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય અને શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના શાબ્દિક સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરીને વાઘોડિયા તાલુકા અને વાઘોડિયા નગરપાલિકાના વિકાસ કાર્યોની વાત કરી હતી. વાઘોડિયા તાલુકાને નગરપાલિકા બનાવવા સાથે એક વર્ષમાં કુલ 250 કરોડ કરતા વધુની ગ્રાન્ટ ફાળવવા બદલ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે મુખ્યમંત્રીએ 6 માર્ગીય રોડની મંજૂરી, રસ્તાઓ અને ડ્રેનેજ વ્યવસ્થા માટે ફાળવેલી ગ્રાન્ટનો ઉલ્લેખ કર્યો હતો. વલ્લભાધીશ આચાર્ય વ્રજરાજ મહારાજે સમૂહ લગ્નના ભવ્ય દિવ્ય આયોજન વિશે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા સર્વ સમાજ સમૂહ લગ્નો આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે 11મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે ત્યારે ધારાસભ્યની આગેવાનીમાં શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ 51મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનો સંકલ્પ પૂર્ણ કરે તેવી પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા મા બાપ વિહોણી દત્તક દીકરીઓની મુખ્યમંત્રી શ્રીના હસ્તે ₹15,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર જિલ્લાના ધારાસભ્ય તેમજ પદાધિકારીઓ, અગ્રણીઓ, પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીઓ, સંતગણ, શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ સમાજના સૌ જનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.